વાંદરો આવ્યો છે, તમને બધા વાંદરો જો. અલા ભાઈ ગયો અરે એટેક નહીં કરો તો સારું. અરે 40 ડિગ્રી તાપમાનમાં ગરમા ગરમ ચા પીએ યાર. આ જો બધા ચા ના ગરાડી. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો આજે છે ને સન્ડે છે એટલે બધા ઘરે જ છે. તમને બતાવું જો અત્યારે છે ને મરચાં ને એવું વાટતા છે. બતાવું તમને. આ જો બધા હે બહુ પણ આવી ગઈ છે આજે તો. રવિવાર એટલે રજા અમારી એમ કે દે. બાલ મંદિર મારી રજા એમ કે દે ને. બોલ રજા ના જો અહીંયા છે ને મરચાં વાટતા હે. જોઈ જો હલ્દી તો વટાઈ ગઈ છે ને હવે મરચાની વારી છે વટા. ત્યાં જુઓ. હા ચોમાસાની તૈયારી. આ વર્ષે વેલો વરસાદ આવવાનો હતો. વરસાદ આવવાનો છે બહુ. કે બબ્બુ હે બબ્બુ સારું પેલું આ ઓર્ગેનિક આવતું છે. ઓકે પીછી વાળું આવ્યું. પીછી લે આ જો પીછી વાળું પણ આવી ગયું. પીછી વેચવાડ આવી ગયું. કેટલાનો? એ પીછી વાળાને પ્રાઇસ પૂછી પીછીની કેટલી છે તો જતું રહ્યું. ઉભો જ નહીં રહ્યો. એમ તો મેં વિડીયો બનાવતો હતો એટલે ઉભો જ નહીં રહ્યો. ચાલ્યા જ કહી દે ને. એટલે કઈ વાટવા ને ધોવાનું છે. કઈ વાટવા ના જા મૂકી દેવાની છે. આપણે બીજું બંધ થાય. વાટવાય ને ના દૂર લેવો. બબલી તને તીખું લાગે હે બાબુ. વાંદરો આવ્યો છે, તમને બધા વાંદરો જો. અલા ભાઈ ગયો બહુ મોટો હે. અરે જો અરે વાંદરા એ ઘર પર છે. બતાવું તમને. એટેક નહીં કરો તો સારું. અરે તે ચાલે વાંદરાને જો. આ લોકો બધા જો ને ફરતા હતા. હા જો ચાલો વાંદરા નાહી ગયો. હવે જે ઘરે કે અહીંયા વોડ ઉપર ચડી ગયેલો એકદમ ઉપર. એ જો હલાવતો ઉપર ચડી ગયેલો એટલે પાતરા બહુ છે ને એટલે દેખાતું નહીં હરખો. આ રહ્યો જો અહીંયા બેહેલો હે વાંદરો. મોટી વાંદલી નાનલું વાંદલી. ગઈસ વાગી ગયા છે 11:30 અને લાગી ગઈ છે ભૂખ. તો જમી લઈએ. દાળ ભાત શાક મસ્ત મજાનું ખાઈ લઈએ. વાગી ગયા છે 1 અને પાણી આવી ગયું છે. જો ગરમી બહુ જ પડી છે યાર. ફૂલ તાપ પડ્યો છે. ના લોકો જો પાણી ચાલુ કરી આપ્યું છે. આ લોકોને છાંટવા આપ્યું. એમ નહીં કરજીશું પછી ત્યાંથી નીકળી જાય નાળમાંથી. એમ જ છાટ નહીં. જો બંને છાંટવા લગાડી દીધા. તો ગાઈસ જો બધું પાણી છાંટી દીધા. જો બધું પલળી દીધું. ગરમી એટલી પડી છે ને બુલેટને બી નવડાવી દીધા. પાણી છાંટી દીધા. એને ફોઈ જો ઓટલો થઈ છે અત્યારે. ના આ લોકો જો બે બહુ મસ્તી કરતા છે યાર. પલ્લાવી નાખી અમે આ લોકોને. જો અત્યારે અમે છે ને પતરા ચડાવવાના છે ઉપર. જો અહીંયા ઉપર ચડાવવાના છે પતરા. તો ચાલો ફટાફટ ચડાવી દઈએ. આ જુઓ જુગાડથી બનાવ્યું છે. ઉપર મૂકવાનું અહીંયા માચડું જેવું. આ પતરું મૂકી દે ને પછી બતાવ તમને. આ જો અહીંયા ચડાવવાનું ઉપર. લે ફાઇનલી ગાઈસ જો પતરું ઉપર ચડાવી દીધું ને. આ જો જુગાડથી બનાવ્યું છે ઉપર મૂકવાનું. આ જો ફૂલ જુગાડ. હા વાગી ગયા છે સાંજના 4 અને હજુ બી તાપ એટલું બધો છે ને યાર. 40 ડિગ્રી તાપમાન બતાવે છે ને. ગરમા ગરમ ચા બની ગઈ છે.
40 ડિગ્રી તાપમાનમાં ગરમા ગરમ ચા પીએ યાર. બતાવો તમે જો આ લોકો જો ચા બની ગયેલી છે એકદમ ગરમ ગરમ ચા પીએ. ઓકે ગાઈઝ લોકો છે ને યાર 40 ડિગ્રી તાપમાનમાં ઠંડુ પીતા હોય, કોલ્ડ ડ્રિંક પીતા હોય, કારણ કે એસીમાં ઊંઘતા હોય. તો મારા ઘરે જેવો યાર ઊંધું છે. ગમે તેટલા તાપ હોય પણ ચા તો જોઈએ જ યાર. આ જો ચા પીવા બેસી ગયા બધા. આ જો બધા ચાના ગરાડી વાગી ગયા છે રાતના 9:45 ને જો બધા ખાઈને આરામ કરી ગયા. શું ખાધું? તુવેરનું શાક ને રોટલી રોટલા. મેં તો કાંઈ ખાધું નથી. હે મેં તો કાંઈ ખાધું નથી. ઉપવાસ ઉપવાસ. સન્ડે. આ જો બધા ભાભી ઊંઘી જવાની. બધા સૂઈ ગયા છે. હજુ તો મારે છે ને બ્લોગ એડિટ કરવાનો છે, પછી થંબનેલ બનાવવાનો છે. બધું બહુ કામ છે યાર. આજે છે ને યાર બહુ ટૂંકો બ્લોગ બનવાનો છે, કારણ કે મેં આજે વધારે શોર્ટ્સ જ નથી લીધા યાર. ને આજે વાંદરો આવેલો ને યાર, વાંદરો કોઈએ જોયે જ નહીં તેમ કરતા હતા બધા ગામવાળા. દોડાદોડી કરવા લાગેલા, પછી વાંદરો ગભરાઈને જતો રહેતો યાર. તો હવે છે ને યાર બ્લોગ એડિટ કરું, થંબનેલ બનાવું, ટાઇટલ બનાવું, બધું જાતનું બનાવવું પડશે. તો ગાઈઝ આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ, નવા બ્લોગ, નવી એનર્જી સાથે. અને હા, બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ તમને કાલે નવા દિવસ, નવા બ્લોગ, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર.